ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બધાને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ. આજનો વિષય છે અર્થશાસ્ત્ર ધોરણ 12 કોમર્સ, ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિઓ. અગાઉના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના વિશે અભ્યાસ કરી ગયા હતા, ત્યારબાદ બેંકનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશે પણ અભ્યાસ કરી ગયા હતા, જેમાં સંસ્કૃત ભાષામાં બેંક એટલે કે ભંડોળ શબ્દો પરથી ઉતરી આવ્યો છે. ત્યારબાદ બેંકનો અર્થ વિશે આપણે સમજાતા, પછી બેંકોના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યા હતા કે એક વાણિજ્ય બેંક હોય, વાણિજ્ય વેપારી બેંક હોય, ને બીજી મધ્યસ્થ બેંક હોય. બંનેના પ્રકાર આમ તો એક જ થાય છે, પરંતુ બંને વચ્ચે શું ડિફરન્સ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો હતો. ત્યારબાદ 1949માં બેન્કિંગ એ કંપની દ્વારા લાગુ પડ્યો. પછી થાપણો અને ચાલુ ખાતાની થાપણો, પૈસા કઈ રીતે બેંકમાં તમારે જમા કરવા, પછી બચત ખાતાની થાપણો જે લાંબા ગાળાની હોય છે એના વિશે અભ્યાસ કરી ગયા હતા. પછી મુદતની થાપણો, ધિરાણની સવલતો પૂરી પાડી, જે ટૂંકા ગાળાનું હોય બચત ખાતા તરીકે આપણે પૈસા રોકી શકીએ છીએ તેના વિશે પણ અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે જે અભ્યાસ કરવાનો છે બેટા, ચૂકવણી અને ઉપાડ કીધું. શું કીધું? ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી. હવે આમાં કેવું બેટા, તો કે બેંક ગ્રાહકોને સરળતા રીતે નાણાંની ચૂકવણી પાડે છે. હવે ઉપાડ જ્યારે તમે કરો ને, ઉપાડ બેંકમાં જ્યારે તમે પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે તમારા ખાતામાં બેટા પૈસા હોવા જોઈએ. હવે તમારી નેટ બેલેન્સ 0 હશે, પૈસા તમારે 0 હોય, ખાતામાં કંઈ એક પણ રૂપિયો નથી, તો પૈસા તમને મળે નહીં. એક્ઝામ્પલ સપોઝ કે હું તમને એમ કહું કે તમારે કોકને પૈસા ચૂકવવા છે, તો તમારા ખાતામાં ઓછામાં ઓછા 10,000 રૂપિયા હશે તો પણ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. માની લો તમારે કોઈ વ્યક્તિને 5,000 રૂપિયા દેવાના છે, રૂપિયા 5,000 તમારે કોઈક વ્યક્તિને દેવાના છે, પણ કેના સ્વરૂપમાં દેવાના બેટા? તો કે ચેક હોય, ઉપાડ હોય, પછી ડ્રાફ્ટ હોય, 2 ઓર્ડર હોય. કોકને તમારે આપવાના છે, કેટલા? તો કે 5,000 રૂપિયા, પણ ખાતામાં તમારે 10,000 રૂપિયા હશે તો જ ટ્રાન્ઝેક્શન થશે, બાકી કંઈ થશે નહીં. તો આના ઉપરથી તમને શું ખ્યાલ આવ્યો બેટા? તો કે ચૂકવણી સમયે આપણા ખાતામાં પૈસા હોવા જોઈએ. એક ગ્રાહક તરીકે આપણે શું કરવું જોઈએ? તો કે પૈસા ખાતામાં હોવા જોઈએ તો જ તમે ઉપાડ કરી શકો છો, બાકી થતું નથી. ત્યાર પછી શું કીધું? તો કે કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, એટીએમ હોય. એટીએમનું ફૂલ ફોર્મ શું થશે બેટા? તો કે ઓટોમેટિક ટેલર મશીન. એટીએમનું શું ફૂલ ફોર્મ થશે? તો કે ઓટોમેટિક ટેલર મશીન, જેને આપણે દિવસમાં ગમે તેટલી વખત નાણાં ઉપાડી શકીએ છીએ, ગમે તેટલી વખત નાણાં જમા કરી શકીએ છીએ. તો આ હતી બેટા સુવિધાઓ. પછીનો ચોથો મુદ્દો છે શાખ સર્જનની કામગીરી. શાખ સર્જનની કામગીરી એટલે શું? તો કે નાણાંનો પુરવઠો, નાણાંની માંગ અનુરૂપ રહે તે માટે બેંકનું શાખ સર્જનનું કાર્ય છે. શાખ સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થાને થાપણો, નવા નાણું સર્જન કરે છે. હવે કોઈ પણ એક માની લો કે SBI બેંક છે, IDBI બેંક છે, DTP બેંક છે, તો આવી ઘણી બધી બેંકોના તમે પ્રાઇવેટ અથવા તો સરકારી કેન્દ્ર બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, આવા ઘણા બધા તમે નામ સાંભળેલા હશે. હવે તમને પ્રશ્ન થાય કે ગુજરાતમાં તો નહીં, પરંતુ આખા ભારત દેશમાં એની ઘણી બધી બ્રાન્ચ હોય છે. બ્રાન્ચને બીજા શબ્દોમાં શું કહેવાય વાણિજ્ય ભાષામાં? તો કે શાખ સર્જન કહેવાય. શાખ સર્જન એટલે શું? તો કે નવી નવી શાખાઓનો શું થાય બેટા? તો કે વિકાસ થાય. તમને જો તમારી આજુબાજુના ઘર બાજુ બેંક હશે તો તમે ખૂબ જ ઓછા સમયગાળામાં તમે પૈસા જમા પણ કરી શકો અને ઉપાડી શકો છો. પણ અમુક બેંક કેવી હોય બેટા? તો કે એનો વિકાસ જ ન હોય. અમુક બેંકો જે છે એ ગામડામાં ચાલે, શહેરમાં હાલે નહીં. તો આના ઉપરથી શું ખ્યાલ આવે? તો કે શાખનું સર્જન એટલે શું? તો કે ગ્રાહકોને ખૂબ જ ઝડપથી પૈસાની જરૂર હોય તો ગમે ત્યારે ઉપાડી શકે, ગમે ત્યારે જમા કરી શકે. તો આ ફેસિલિટી તેને મળવી જોઈએ. પછી શું કે ન્યૂનતમ થાપણની વગેરે જેવી વ્યક્તિઓનું ધિરાણ કરે છે અને ત્યારબાદ નવું ખાતું ખોલાવે છે અને નવી રકમ જમા કરે છે. આમ એક થાપણ અનેક થાપણો સર્જાય છે. થાપણો એટલે શું? પૈસા આપનાર વ્યક્તિ હોય એ જમા ક્યાં કરશે બેટા? બેંકમાં કરે. ક્યાં કરશે? બેંકમાં.
કોઈ પણ વ્યક્તિ હોય, ગ્રાહક હોય, તમે હોય, માતા પિતા હોય કે સર હોય, કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી હોય, જમા ક્યાં કરશે? તો કે બેંકમાં સૌથી પહેલાં તો ખાતું ખોલાવે. ખાતું ખોલાવશે પછી 0%એ તમને સેવિંગ એકાઉન્ટ ખોલી દે. ઓછામાં ઓછા તમારે ખાતામાં કેટલા રાખવાના? 1000 રૂપિયા તમે રાખશો એટલે તમારું સેવિંગ એકાઉન્ટ શરૂ થઈ જાય, જેને આપણે ચાલુ ખાતું કહીએ છીએ. બરાબર? તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે બચત ખાતું અથવા તો ચાલુ ખાતું જે છે એ ગમે તે વ્યક્તિ લઈ શકે છે. હવે આમાં છેલ્લો મુદ્દો તમને એવો કીધો છે કે બીજી બાજુ ચાલુ ખાતું જે છે તેમાં ધિરાણ લેનાર વ્યક્તિ ખાતામાં જમા થાય અને ધિરાણ નાણાં ઉપાડનાર ગમે ત્યારે વાપરે છે. ત્યારે નાણાંનો પુરવઠો વધે છે અને થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ આપે છે. પણ બેંકમાં શું હોય બેટા? લોન મળે. શું મળશે? બેંકમાં તમારે ક્યાંક લોન લેવી હોય પણ તમારે છેલ્લા 3 વર્ષના રિટર્ન ભરો, આઈટી પાન કાર્ડ દેખાડો તો તમારી લોન જે છે સંપૂર્ણ બેંકવાળા શું કરે? એડવાન્સમાં તમને પૈસા આપી દે. પછી દર મહિને તમારે શું કરવાના? હપ્તા ભરવાના. હપ્તા તમે ભરશો એટલે તમારી લોન જે છે, માની લો કે 1 લાખ રૂપિયાની લોન લીધી તો અમુક બેંકના દર અત્યારે કેટલા ચાલે છે? તો કે 8.5% ચાલે છે. 8.5%. તો તમને મોંઘી પેલી ₹1 લાખ રૂપિયાની લોન તમને બેંકમાંથી આપશે તો 1,20,000માં પડશે તમને. તો 1,20,000 રૂપિયા તમને વ્યાજ સહિત 20,000 શું પડી? તો કે મોંઘી પડી લોન. લીધી હતી કેટલાની બેટા? તો કે 1 લાખની તમે લોન લીધી હતી. પાસ કેટલાની થઈ? તો કે 1,20,000. તો 2 વર્ષમાં તમે શું કરશો? તો કે 1,20,000 ભરશો. તો દર મહિને હપ્તો તમે કેટલાનો ભરશો? 2400. તો આના ઉપરથી તમને શું ખ્યાલ આવ્યો? એક્ઝામ્પલ લેવાનું કારણ શું? તો કે વ્યક્તિ જે છે બેંકમાં જાય છે તો ત્યારે તેને ઓછીની રકમ આપવામાં આવે છે અને બદલામાં જે લાંબા ગાળે ધિરાણ જે છે એટલે કે પૈસા જે છે લાંબા ગાળે ચૂકવે છે. બરાબર? ત્યાર પછીનો મુદ્દો કીધો કે કાયદા અનુસાર તે અમુક વ્યક્તિઓને અમુક ટકા અનામત રાખી શકે છે અને અમુક ટકાનું ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામત પ્રમાણ કહે છે. રોકડ અનામતનું પ્રમાણ એટલે શું બેટા? તો કે થાપણના અમુક ટકા અનામત રાખીને વ્યાજના સ્વરૂપમાં બેંક શું કરે છે? પૈસા ઉઘરાવે છે. બરાબર? વ્યાજના સ્વરૂપમાં જે કાંઈ પણ લે છે તો એને રોકડ અનામત કહેવાય. વધારાની રકમ શું લે છે? તો કે એક્સ્ટ્રા ચાર્જીસના સ્વરૂપમાં લે છે. હવે જો બેટા એક્ઝામ્પલ આપ્યું છે. પ્રાથમિક થાપણ કીધી. પ્રાથમિક થાપણ એટલે શું? ₹1,000ની હોય અને રોકડ અનામત પ્રમાણસર કાયદેસરની 20% હોય. 1,000 રૂપિયા કીધા અને 20% થાપણ કીધી. હવે બેંકવાળા શું કરે? તો કે 1,000 × 20% કરે અને શાખનું સર્જન શું કરે? તો કે 1,000ની થાપણમાંથી કરશે. જેટલી રકમ તમે ચૂકવી હતી એના 20% ભાગ જે છે ચૂકવવો પડે. બરાબર? એટલે કે 1,000ની પ્રાથમિક થાપણમાંથી 75,000 જેટલું શાખનું સર્જન થાય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો બેન્કિંગ વ્યવસ્થા ₹1,000ના નાણાં જથ્થામાંથી રૂપિયા 5,000નો પુરવઠો બને છે. આમ ₹4,000 જેટલા નવા નાણાંનું સર્જન થાય છે, જેને ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. હવે જો બેટા આ એક્ઝામ્પલ થોડુંક આપણે ડિટેલમાં સમજીએ કે ₹1,000 થાપણ હતી. બેંકના ખાતામાં પૈસા હતા કેટલા? ₹1,000. 20% શું કરી? તો કે બેંકવાળા શાખનું સર્જન કર્યું. તો એવા ઘણા બધા કસ્ટમર એને ગોઈતા કે પૈસા તો બેંકમાં ઘણા બધા વ્યક્તિઓ જમા કરતા રહેશે. તો એક વ્યક્તિને શું જોઈતું હતું? તો કે પૈસા જોઈતા હતા કેટલા? તો કે 75,000 શાખનું સર્જન કર્યું. એવા 75 વ્યક્તિઓ ગોઠવા. તો દર મહિનાનો પુરવઠો કેટલો થશે વ્યાજ સહિત? તો કે 5,000 રૂપિયા થશે. તો હવે આ મુદ્દો જે છે ને એ આપણે ઉદાહરણ સહિત સમજીએ. હવે જો સરસ મજાનું તમને છે ને કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં સૌથી પહેલાં તમને જો શું કરે બેંકવાળા? તો કે બેંક છે એવી ઘણી બધી શાખાઓ છે. બેંકમાં શું હોય બેટા? ઘણી બધી શાખાઓ ABCDE એવા ઘણા બધા વ્યક્તિઓ છે. તો એક વ્યક્તિએ શું કર્યું? તો કે ₹1,000 થાપણો આપ્યા. તો રોકડ અનામત કેટલી થઈ? તો કે દર 20% થઈ. હવે 1,000ના ડાયરેક્ટ તમારે કેટલા કરવાના?
20% કરવાના. કેટલા? તો 1000માંથી 800 બાદ થાય, વાંહે વધ્યા કેટલા? 200. હંમેશા ટકાવારી શેમાં મપાય? તો કે 20 મપાય છે. હંમેશા જે છે ટકાવારી ક્યારે મપાય બેટા? તો કે ટકાવારી જે છે 20 મપાય છે. તો 20 માપવાની ટકાવારી એટલે શું? તો કે 1000ના 20% તમે કરશો તો 1000માંથી 200 બાદ કરશો, કેટલા આવશે? 800 થયા. તો 200 રૂપિયા જે લીધા ને એ રોકડ અનામતના થયા. રોકડ અનામત એટલે શું? તો કે બેંકમાં જ્યારે તમે પૈસા જમા કરાવો છો ત્યારે અમુક ટકા રકમ જે છે બેંકવાળા અમુક પૈસા સાચવવાના સ્વરૂપમાં ચાર્જિસ લે. શું લે? ચાર્જિસ લે છે. તો આ જે 200 હતા એના હતા. પછી 800ના શું થયા? તો કે 20% કર્યા. જેમ જેમ લાંબા ગાળે આપણે પૈસા જમા કરતા જશે તેમ તેમ રોકડ અનામતનું પ્રમાણ શું થશે બેટા? થોડુંક અમુક ટકા ઘટતું જશે. એનું કારણ છે કે જ્યારે ગ્રાહકો ચાલુ ખાતામાં પૈસા જમા કરે છે ત્યારે વધુ ઉપાડ કરે છે, તેને અતિરેક ઉપાડ કહેવાય. શું કહેવાય? અતિરેક ઉપાડ કહે છે, જેને ઓવરડ્રાફ્ટ કહેવાય. શું કહેવાય? અહીંયા એક સ્પેલિંગમાં ભૂલ છે બેટા, પણ કાંઈ વાંધો નહીં. શું કહેવાય? OVER કહેવાય. ઓવર ડ્રાફ્ટ કહેવાય, બરાબર? ઓવરડ્રાફ્ટ કહે છે. તો આવા ઉપાડથી શાખની સર્જન થાય છે. ઉપાડની શું થાય બેટા? શાખની શું થશે બેટા? તો કે સર્જન થાય છે. ટૂંકમાં બેટા આમાં એવું કહેવા માગે છે કે બેંકમાં ઘણા બધા વ્યક્તિઓ જે છે એ સંકળાયેલા હોય. બેંક તો કામ કરે જ છે, પણ વ્યક્તિના ખાતા કેવા છે? તો કે એકથી વધારે હશે. બેંકમાં માની લો કે 10 વ્યક્તિના ખાતા હોય તો બીજા નવા 10 વ્યક્તિના ખાતા શું થશે? તો કે જોઈન્ટ એકાઉન્ટ થશે. તો વ્યક્તિ જેમ જેમ બેંકમાં પૈસા જમા કરે છે તો તેમ તેમ શું થશે બેટા? તો કે પૈસાનો આવકનો સ્ત્રોત વધતો જાય છે. આખી શાખનું સર્જન થાય છે. શાખનું સર્જન એટલે શું? તો કે વ્યક્તિ ગમે તેટલી વખત પૈસા તો ઉપાડે જ છે, પણ અમુક સાચવવા માટેની રકમ જે છે નાણાંનો ઉપાડ કરે છે. તે અર્થતંત્રમાં શું થયો? તો કે નાણાંનો પુરવઠો વધ્યો. ઓકે, આ કોષ્ટક તમે જે સમજ્યા બેટા, એમાં કેવું હોય તો કે ચાલુ ખાતામાં ઘણા બધા નવા વ્યક્તિઓ જે છે એકાઉન્ટ ખોલાવે છે. તો એ એકાઉન્ટ ખોલાવે તો છે, પરંતુ થાપણ એટલે શું? તો કે બેંકના કાયદા અનુસાર આપી શકતી નથી, પરંતુ ધિરાણની રકમમાં શું થયો? વધારો થયો. બરાબર? માની લો તમારા ખાતામાં 5000 રૂપિયા હોય, હવે તમે ડાયરેક્ટ 15-20 હજાર રૂપિયા જમા કરો તો તમારા ખાતામાં શું થયો? પૈસાનો વધારો થયો. ત્યાં રોકડ અનામત કહેવાય. શું કહેવાય? રોકડ અનામત. ત્યાર પછીનો મુદ્દો છે આંતર બેન્કિંગ વ્યવહારો. હવે જો આંતર બેન્કિંગ વ્યવહારો કરવા એક બીજી વ્યક્તિ એક બેંકમાંથી બીજી બેંકમાં ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે, જેને શું કહેવાય બેટા? કોલ મની કહેવાય. કોલ મની એટલે શું? તો કે પૈસા ટ્રાન્સફર કરવા. પણ પૈસા જ્યારે ટ્રાન્સફર કરે છે તો અમુક ટકા રકમ જે છે ટકાવારી લાગે છે. આંતર બેન્કિંગ વ્યવહારો એટલે શું? આપણે ઉદાહરણ દ્વારા સામાન્ય ભાષામાં સમજીએ. માની લો કે તમારું ખાતું જે છે ICICI બેંકમાં છે. હવે તમે રહેતા હતા રાજકોટમાં, તો ખાતું તમારું રાજકોટની એકાદી ICICI બેંકમાં હશે. હવે થયું કેવું? ભવિષ્યમાં કદાચ તમારે અમદાવાદ અથવા તો ગુજરાત બહાર રહેવા જવાનું થયું, કારણ કે નોકરી તમને કદાચ સારી મળી ગઈ, તો તમને એવું થાય કે ના, હવે તો બહારગામ જ જવું છે, રાજકોટમાં કાંઈ નથી. તો ભવિષ્યમાં તમે બેન્કિંગના શું કહેશો? તો કે મારે ICICI બેંકમાં જ ખાતું રહું. તમે ડાયરેક્ટ ખાતું બંધ કરાવશો નહીં, કારણ કે એમાં પૈસા ઘણા બધા કદાચ પડ્યા હોય, કદાચ ન પણ હોય. તો ખાતું તમારે એની બેંકમાં રાખવું, જેનું કારણ છે કે સર્વિસ તમને સારી મળે છે. તો ભવિષ્યમાં તમે ગુજરાત બહાર જશો તો તમે શું કહેશો બેંકવાળાને? તો કે મારે ભાઈ ગુજરાત અમદાવાદ જવાનું છે, તો મને મારા જે કાંઈ પણ પૈસા ખાતા જે છે એ તમે મને ટ્રાન્સફર કરાવી આપશો. તમારે બેંકવાળાને શું કરવાનું બેટા? રજૂઆત કરવાની. તો બેંકવાળા શું કરશે? માત્ર 2 કે 3 દિવસ જેટલો સમયગાળો લાગે, એ ફોર્મ ભરાવે. ફોર્મ ભરવામાં તમારી સાઇન લે અને બધું ટ્રાન્ઝેક્શન જે છે એ અમદાવાદની બેંકમાં ટ્રાન્સફર કરી દે છે. અથવા તો તમને એમ થાય કે અન્ય વ્યક્તિને તમારે પૈસા મોકલવા છે, બેંક એકની એક જ છે, તમારું કદાચ ICICI બેંકમાં ખાતું ને તમારા મિત્રનું બેંક ઓફ બરોડામાં ખાતું હોય. બેંક કેવી થઈ ગઈ બેટા?
તો કે અલગ અલગ થઈ ગઈ. હવે તમને માની લો કે 1 લાખ રૂપિયા તમારા મિત્રને આપવા છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થ્રુ, તો તમે બેંકવાળાને શું કહેશો? તો કે મારા પૈસા જે છે ને મારા મિત્રના ખાતામાં ટ્રાન્સફર કરો. તો તમે ચેક જે છે એ બેંક ઓફ બરોડામાં તમે જમા કરાવશો. એનું કારણ છે કે બેંકવાળા શું કરે બેટા, તો કે ટ્રાન્ઝેક્શન કરે છે. એમાં પછી કોઈ પણ કંપનીનો ચેક હોય, રોકડ હોય, તમામ પ્રકારના વ્યવહારો જે છે વ્યાજના દર સહિત લાગે છે, જેને આંતર બેન્કિંગ વ્યવહારો કહેવાય. પછી તમને વેપારી બેંકના ગૌણના કાર્ય કીધા. વેપારી બેંક નીચે મુજબ ગૌણ કાર્યો કરે છે. હવે પહેલો મુદ્દો શું કીધો બેટા, તો કે ગ્રાહકોના એજન્ટ તરીકે ઉપયોગમાં સેવામાં આવતી પૂરું પાડવાનું કાર્ય છે. ગ્રાહકોના એજન્ટ કોણ હોય બેટા, તો કે એકબીજાથી અજાણ્યા હોય, આયાતકાર હોય, નિકાસકાર હોય, શાકનું પ્રમાણપત્ર આપતા હોય અને કેટલીક આર્થિક પ્રવૃત્તિઓની બાંયધરી આપતા હોય. વળી ક્યારેક એવું થાય કે બેંકના કરવેરાના ચલણો ભરવાના હોય બેટા, તો ગ્રાહકો આપે છે. ગ્રાહકોને કિંમતી વસ્તુઓ જેમ કે દાગીના હોય, પછી સોના ચાંદી હોય, તો આવા ઘણા બધા ડોક્યુમેન્ટ માટે બેંક ડિપોઝિટ એટલે કે વોલ્ટ લોકર આપે છે, જે ગ્રાહકોને ભાડું આપે છે. હવે આમાં કેવું બેટા, તો કે આર્થિક પ્રવૃત્તિ ખૂબ જ નાના ધિરાણો એટલે માઇક્રો ફાઇનાન્સ પૂરું પાડે છે અને ધંધાના વ્યક્તિગત સોદાઓની ચૂકવણી આપે છે. હવે આ વેપારી બેંકોમાં શું કીધું, તો કે એજન્ટ હોય, ઘણી બધી છે ને સુવિધાઓ પૂરી પાડે. બેંકવાળા તમને નહીં ખબર હોય બેટા કે 18 જાતની સર્વિસ પૂરી પાડે. હવે એમાં શું હોય સાહેબ એવું, તો કે 18 જાતની સર્વિસ હોય ને બેટા, એમાં એક તો જો પેલા લોન વિભાગ હોય, ક્લિયરિંગ વિભાગ હોય, પૂછપરછ વિભાગ હોય, પછી વ્યક્તિને કોઈ પણ જીવન વીમાનો વીમો હોય તો વીમાને બધા ઘણા બધા પ્રકારનો વીમો લેવો હોય એના માટે ફેસિલિટી હોય. બચત ખાતામાં જે લાંબા ગાળે જે વ્યક્તિઓ જે છે કે પૈસા રોકતા હોય જે ડબલ થઈને આવે, પછી શેર બજારનો આવે, પછી ચાલુ ખાતાનું આવે, ટ્રાન્ઝેક્શન કરવાના હોય એ આવે, ચેકનું આવે, પછી ક્લિયરિંગનું આવે. ક્લિયરિંગમાં કેવું હોય બેટા કે દર મહિને અમુક વ્યક્તિઓ શું કરે, તો કે મોટા કંપનીના માલિક હોય, ધંધાના માલિક હોય ને એ આવકનું રિટર્ન ભરતા હોય. તો રિટર્ન ભરે એટલે રિટર્ન એટલે કે પાસબુકમાં છેલ્લા 1 કે 1.5 વર્ષની એન્ટ્રી હોય તેને ક્લિયર કરે. તો આ બધી બાબતો શું કરે, હિસાબ કિતાબ કરે, અંદાજપત્ર કરે, કેટલો નફો થયો, કેટલો નુકસાન થયું. મેં તો આ તો હજી સર્વિસીસ તમને ઓછી કીધી, પણ ઘણી બધી બાબતો બેંકમાં તમને જોવા મળે. તો આ બેંકનું કાર્ય શું મુખ્યત્વે, તો કે કોઈ પણ એક ગ્રાહકનો એજન્ટ હોય, બેંકવાળા શું કહે, તો કે તમારે લોન લેવી હોય તો સોનું તમે અમને આપી દો. જેટલા કિલો સોનું હોય છે એ માની લો કે 3 લાખનું સોનું હોય તો 3 લાખની બેંકવાળા આપણને લોન આપે. પણ સોનું છે ને એ આપણે બેંકમાં જમા કરાવવું પડે 3 વર્ષ માટે, પછી જે પ્રમાણે લોનનો વ્યાજનો હપ્તો હોય. બીજું એક તમને એમ કીધું કે માઇક્રો ફાઇનાન્સ કીધું. માઇક્રો ફાઇનાન્સ એટલે શું, ખૂબ જ ટૂંકા સમયગાળાની તમારે લોન જોઈતી હોય તો એ તમને આપે છે. પછી બેંક સેફ ડિપોઝિટ વોલ્ટ શબ્દ કીધો. બેંક સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે શું બેટા, અમુક કિંમતી દાગીના હોય, અમુક સોનાની ઈંટ હોય, ટૂંકમાં આમ ખૂબ જ મહત્ત્વના ઘરેણાં હોય કે કિંમતી વસ્તુ એક રોકડા હોય. તો આ બધી વસ્તુ તમે શું કરો, બેંકમાં જમા કરી શકો છો. પણ શેના સ્વરૂપમાં, તો કે આપણા ઘરે જો કબાટ હોય તો કબાટમાં એક સરસ મજાનું લોકર હોય, તો લોકરમાં આપણે શું કરીએ છીએ, તો કે કિંમતી વસ્તુ સાચવીને રાખીએ છીએ. એવી જ રીતે બેંકવાળા શું કરે, આવી કિંમતી વસ્તુ સાચવીને રાખે. જે કાંઈ પણ વસ્તુ કિંમતી હોય બેંકમાં આપણે એના એકાઉન્ટ એટલે ખાતામાં જમા કરે. દર મહિને આપણે અમુક ટકા રકમ જે છે એ ચૂકવવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ આપ સૌ બધાને.